પાટણના સાંતલપુરમાં ઠાકોર સમાજનું બંધારણ તોડવાનો મામલો લગ્ન પ્રસંગમાં આયોજિત રાસ ગરબાના કલાકાર શીતલ ઠાકોરે નિવેદન આપ્યું। સોશિયલ મીડિયા પર કલાકાર શીતલ ઠાકોરે કહ્યું, ઠાકોર સમાજના બંધારણમાં રાસ ગરબા ન કરવા તેવો કોઈ ઉલ્લેખ નથી। ઠાકોર સમાજ દ્વારા માત્ર ડીજે પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। ઠાકોર સમાજનું બંધારણ અમે તોડ્યું નથી, પહેલા સમાજના બંધારણને જાણવું જોઈએ। ઠાકોર સમાજની અંદર જે પણ બંધારણ કરવામાં આવ્યા હતા એમાં ક્યાંય રાસ ગરબાનો પ્રોગ્રામ ના કરવો કે લગન ગીતનો પ્રોગ્રામ ના કરવો આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી। ઓનલી ફોર એ લોકોએ ડીજે ઉપર પ્રતિબંધ મૂક્યો છે, તો કોઈ જગ્યાએ રાસ ગરબા કે લગન ગીતનો પ્રોગ્રામ ના કરવો આનું બંધારણ કર્યું જ નથી, એટલે અમે એ બંધારણ તોડ્યું નથી। બરાબર છે, તો પહેલા તમે બંધારણને જાણો અને સમજો, પછી કોઈ વાતમાં ઇન્ટરેસ્ટ લો। ભરૂચના આમોદમાં રખડતા શ્વાનનો ત્રાસ। રખડતા શ્વાનોએ 3 બાળકો પર હુમલો કરી દીધો। મોહમ્મદી મસ્જિદ પાછળના વિસ્તારનો આ બનાવ છે। ગંભીર રીતે ઘાયલ બાળકોને હોસ્પિટલમાં ખસેડાયા છે। બાળકોના આંખ, માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે। 2 બાળકોને ભરૂચની સિવિલમાં રેફર કરાયા છે। આ ઘટનાને લઈને વિસ્તારમાં ભય છે, રોષનો માહોલ જોવા મળ્યો। સ્થાનિક રહીશોએ રખડતા શ્વાનોના વધતા ત્રાસ સામે ગંભીર ચિંતા વ્યક્ત કરી અને તાત્કાલિક આમોદ નગરપાલિકાના મુખ્ય અધિકારી સમક્ષ રજૂઆત કરી। લોકોએ રખડતા શ્વાનોને તાત્કાલિક પકડી યોગ્ય કાર્યવાહી કરી અને માંગ પણ કરી છે કે જલ્દી કાર્યવાહી થાય। સુરતમાં રખડતા આખલાઓનો ત્રાસ છે। પલસાણાના વરેલી ગામે આખલાઓનો આતંક જોવા મળ્યો। અહીંયા આખલાઓ લડતા લડતા સોસાયટીમાં ધસી ગયા। આખલાઓની લડાઈમાં સોસાયટીમાં પાર કરેલા વાહનોમાં નુકસાન થઈ ગયું। આ તસવીરો જુઓ। ફરીવાર લડત લડતા આખલા દુકાનમાં ઘૂસી આવ્યા। દુકાનમાં આખલાઓ ધસી આવતા દુકાનદારે પણ ભાગવું પડ્યું। દુકાનોમાં રહેલ સામાન અને બહાર વાહનોમાં નુકસાન। આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। ફરી એક વખત આ તસવીરો તમે જોઈ શકો છો કે કેવી રીતે આ રખડતા આખલાઓ છે એ રાહદારીઓને તો નુકસાન પહોંચાડે છે, પરંતુ દુકાનદારોને, વેપારીઓને, વાહન ચાલકોને પણ ખૂબ જ નુકસાન પહોંચાડે છે। બનાસકાંઠાના ધાનેરામાં તળાવો ઊંડા કરવાના આયોજન માટે બેઠક મળી। ધારાસભ્ય માવજીભાઈ દેસાઈની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન થયું। તાલુકાના 30 તળાવોને ઊંડા કરવા માટે ધારાસભ્ય અને એનજીઓ આગળ આવ્યા। નર્મદા પાઇપલાઇનથી જોડાણ કરવા તેમજ તળાવોને ઊંડા કરવાના મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી। આ પ્રયાસો દ્વારા ભૂગર્ભ જળ રિચાર્જ કરવાનો મુખ્ય હેતુ છે। તળાવ દીઠ 2 લાખ રૂપિયા ધારાસભ્યની ગ્રાન્ટમાંથી વાપરવામાં આવશે, તો 4.5 લાખ રૂપિયા એનજીઓ મારફતે વાપરવામાં આવશે। સાથે જ તળાવો ઊંડા કરીને સફાઈ કરવામાં આવશે। નર્મદા કેનાલ મારફતે પાઇપલાઇનથી આ તળાવ ભરવામાં આવશે, જેથી તાલુકાના ભૂગર્ભ જળ ઊંચા આવશે। અમે લગભગ 4.5 થી 4 લાખ રૂપિયા ખોદકામ માટે અમે ખર્ચ કરીશું અને એમાં ધારાસભ્યશ્રી છે એમની ગ્રાન્ટ પણ આવશે અને બાકી ગામની ભાગીદારી જે માટી ઉપાડવાનું કામ છે ગામ લોકોને, ગામની તૈયારી તો ઘણી સારી છે। એ લોકો કદાચ મારા ખ્યાલથી ખોદકામ માટે પણ વધારે ખર્ચ કરે એવું અત્યારે તો લાગી રહ્યું છે અને કરવું જ જોઈએ, કેમ કે તળાવો અમે તો એને ધરતીની રક્તવાહિની કહીએ છીએ। જેટલા તળાવો ઊંડા થશે, પાણી ભરાશે અને તળાવ જળ એટલે આપણું ભૂગર્ભ જળ રિચાર્જ થશે તો મહત્તમ ખેડૂતોને ફાયદો થશે। આજે ધાનેરા તાલુકા માટે જળ સંચય માટે કરી અને આપણે વિચરતી સમુદાય જે મંચ છે VSSM એમાંથી મિત્તલબેન પણ આવ્યા હતા અને સમગ્ર ધાનેરા તાલુકાના આગેવાનો અને સરપંચો બધાને બોલાવી અને જે પાણી માટેની ધાનેરા તાલુકામાં મોટી સમસ્યા છે એ માટે કરીને આજની મિટિંગ હતી। એમાં બહુ જ ફાયદો થવાનો, કેમ કે જો 800થી મળીને 1000 તળ જે ફૂટી જાયેલું છે એ જો તળાવોમાં જે પાણી ભરાશે એનાથી તળ ઊંચા આવશે અને બોર રિચાર્જ જેવો પણ કામ કરવો પડશે। સરપંચશ્રીઓને પણ કહું છું અને જે આ જુબેશ બેને જે મિત્તલબેને જે આ કાર્ય કર્યું છે એ શ્રેષ્ઠ અને સર્વશ્રેષ્ઠ છે। એ બદલ ધારાસભ્ય સાહેબનો પણ આભાર, બેનનો પણ આભાર। 700 થી 800 ફૂટે પાણીના તળ પહોંચ્યા છે। મિત્તલબેન અને માવજીભાઈ ધારાસભ્ય તથા ભાજપના આગેવાન ભગવાનદાસ સર્વ આગેવાનોના પ્રેરણાથી, મહેનતથી ગામોના તળાવ ઊંડા થશે અને ગામના લોકફાળાની ભાગીરથ કામ સરપંચશ્રીઓ, ગ્રામજનો હાથે રાખી અને કાર્ય કરીશું, ઉત્સાહભેર કાર્ય કરીશું। દરેક કાર્યમાં સફળતા મળે એમાં દરેકનો સાથ સહકાર મળે। મિત્તલબેનનો ખૂબ આભાર। ભરૂચના જંબુસર તાલુકાના નોંધણા ગામે ખેતરોમાં પાણી ભરાઈ જવાથી ઊભા પાકને નુકસાન થયું। સારોદથી જંબુસર નગરને પીવાના મીઠા પાણીની લાઇનથી ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો। નગરપાલિકાની અંડરગ્રાઉન્ડ પાણીની લાઇન ઓવરફ્લો થવાના કારણે ખેડૂતોની હાલત કફોડી બની। કપાસ, તુવેર અને દિવેલા સહિતના પાકને નુકસાન ગયું।
આ મામલે ખેડૂતોની વારંવાર રજૂઆત કરવા છતાંય કોઈ નિરાકરણ આવતા નહીં ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે. ખેડૂતોએ આક્ષેપ સાથે વહીવટી તંત્ર પાસે પાક નુકસાનના વળતરની માંગ કરી છે. નગરપાલિકાવાળા અંડરગ્રાઉન્ડ છે પાઇપલાઇન દબાવેલી હતી, એમાંથી અમુક અંતરની અંદર કુંડા મૂકેલા છે. એ કુંડા છે તે ઓવરફ્લો થવાથી આ બધું પાણી છે તે આ બધી જમીનોની અંદર ઘૂસી ગયેલું છે. સુરત સહિત દક્ષિણ ગુજરાતની સુગર મિલોમાં આ વર્ષે શેરડીનું પિલાણ વહેલું બંધ થવાની સ્થિતિ સર્જાઈ છે. સુરત શહેરને અડીને આવેલા ગ્રામ્ય વિસ્તારોમાં શેરડીના ઉત્પાદન ઘટવાથી તેની સીધી અસર સુગર ઉદ્યોગ પર પડી. આ વર્ષે ગણદેવી સુગરે 10.98% રિકવરી સાથે પ્રથમ સ્થાન મેળવ્યું, જ્યારે ચલથાણ સુગર 10.09% રિકવરી સાથે અંતિમ સ્થાને છે. ખેડૂત આગેવાન જયેશ પટેલે જણાવ્યું છે કે 2 લાખ એકર જમીન અસરગ્રસ્ત થવાતા શેરડીનું ઉત્પાદન ઘટ્યું છે અને સાથે ગ્લોબલ વોર્મિંગની અસર પણ જોવા મળી, જે ખેડૂતો માટે ચિંતાજનક બાબત છે. શહેરીકરણને કારણે લગભગ 2 લાખ એકર જમીન તમે જુઓ તો ઓલપાડ હોય, કામરેજ હોય, પલસાણા હોય, સાથે ચોર્યાસી હોય, બારડોલી સુધી 2 લાખ એકર જમીન તમે જુઓ તો એને થઈ ગઈ છે નોન એગ્રીકલ્ચર થઈ ગઈ છે. એટલે ઉપજાઉ જમીનો જે રીતે શહેરીકરણમાં ગઈ છે એને કારણે શેરડીનું વાવેતર ગયું છે અને એની સીધી અસર ઉત્પાદન પર પડી છે. ફટાફટે ગ્લોબલ વોર્મિંગને કારણે જે શેરડીનું ઉત્પાદન એકરે 45-50 ટન થતું હતું, આજે ઘટીને એવરેજ 22 થી 25 ટન થઈ ગયું છે. ગીરના સાવજને હવે નવું સરનામું મળ્યું. વર્ષોની પ્રતીક્ષા બાદ પોરબંદરનો બરડા ડુંગર સિંહોના સુરક્ષિત આશરા તરીકે સજ્જ થયો. બરડા વન્યજીવ અભયારણ્યમાં જંગલ સફારીનો પ્રારંભ થયો. 192 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું આ જંગલ હવે સવાર સાંજ પ્રવાસીઓના ઉત્સાહથી ગૂંજી ઉઠશે. અહીંની સમૃદ્ધ જૈવ વિવિધતા અને જળચર પક્ષીઓનું આગમન પ્રકૃતિ પ્રેમીઓ માટે એક અદ્ભુત લહાવો છે. તો પ્રવાસીઓની સુવિધા માટે વન વિભાગે તાલીમબદ્ધ ગાઈડ પણ તૈયાર કર્યા છે, જે વન્યજીવોની સાથે દુર્લભ ઔષધીય વનસ્પતિઓનો પણ પરિચય કરાવશે. બરડા જંગલ સફારીની મોજ માણવા માટે આવેલા. ખૂબ જ સારો એક્સપિરિયન્સ રહ્યો. ખૂબ જ સારી સુવિધાઓ છે, ખૂબ જ સારા કર્મચારીઓ અને સ્ટાફ છે. બહુ જ મજા કરી. જંગલમાં ઘણા અલગ અલગ જાતના પ્રાણીઓ, પક્ષીઓ, ઘણું બધું જોવા મળ્યું. એટલા અનુભવી હોય છે કે તમને દરેક પ્રાણીની ઊંડાણથી વિશેષતા આપે છે. એ સાથે સાથે હરેક વૃક્ષની પણ તમને વિશેષતા આપે છે. કયું વૃક્ષ ઔષધિમાં વપરાય છે, કઈ ઔષધિ બને છે, કઈ રીતે ઉપયોગ કરાય, એ પણ ઊંડાણથી માહિતી આપે છે. અમને બહુ જ મજા આવી અને અમે એમની પાસેથી ઘણું બધું શીખ્યા. વન્ય પ્રાણીનું સંરક્ષણ પણ બરડા અભયારણ્યમાં ખૂબ સારી રીતે પોરબંદર વન વિભાગ અને ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવી રહ્યું છે, જેના પરિણામે આવનારા સમયમાં અહીં મુલાકાત લેતા ટુરિસ્ટને વધુ રોમાંચક વાઇલ્ડલાઇફનો અનુભવ થઈ શકશે. કચ્છના ગૌરવ સમાન છારી ઢંઢને હવે આંતરરાષ્ટ્રીય સ્તરે રામસર સાઇટ તરીકેની માન્યતા મળી. નળ સરોવર, થોળ, ખીજડીયા અને વઢવાણા બાદ ગુજરાતની આ 5મી અને કચ્છની પહેલી રામસર સાઇટ બની છે. 227 ચોરસ કિલોમીટરનું વેટલેન્ડ સાઇબેરિયા અને યુરોપથી આવતા હજારો યાયાવર પક્ષીઓ તેમજ હેણોતરો અને રણ લોમડી જેવા દુર્લભ વન્યજીવોનું આશ્રય સ્થાન છે. આ વૈશ્વિક દરજ્જો મળવાથી હવે અહીં પ્રકૃતિ સંરક્ષણના કામો તેજ થશે અને ઇકો ટુરિઝમને મોટો વેગ મળશે. જે રિઝર્વ રામસર સાઇટ જાહેર થયો છે તેનાથી લોકલ પબ્લિકને ખૂબ જ ફાયદો થશે અને ટુરિઝમને વેગ મળશે. મારું એ માનવું છે કે આ ગવર્મેન્ટ થોડીક પોલિસીસ જે છે એ ટુરિસ્ટ ફ્રેન્ડલી બનાવે તો આપણા જે લોકલ ટુરિઝમ છે એને વેગ મળશે. તો પક્ષીઓના બારેમાં મને બહુ ઘણું નોલેજ છે. તો અહીંયા જે રામસર સાઇટ થઈ છે એ અમારા માટે બહુ સારું કહેવાય છે. અમારા 8-10 ગામ છે એને માટે ટુરિઝમ વધશે, પછી એ બધું એ સારું રહેશે. નખત્રાણા તાલુકાના જે ફુલાઈ ગામની નજીક આવેલું છે છારીઢંઢ, જે સ્વર્ગ સમી જગ્યા છે, તેને રામસર સાઇટનો દરજ્જો મળ્યો છે. તો અમે સૌ સ્ટાફ અને તમામ આજુબાજુના કોમ્યુનિટીવાળા માણસો બહુ ખુશ છીએ અને આ જે પળ છે અમારા માટે એક બર્થડે સેલિબ્રેટ કરતા હોઈએ એ પ્રકારનો અમારા તમામ વન વિભાગમાં અને આજુબાજુમાં વસવાટ કરતા તમામ માણસોમાં ખુશીનો માહોલ છે. ત્યારે
ભાવનગરના બગદાણામાં કોળી યુવક પર માર મારવાનો મામલો જયરાજ આહિર સહિત 4 આરોપીઓના જામીનને લઈ મહુવા કોર્ટમાં સુનાવણી થઈ। નવનીત બારધિયાએ જામીન અરજી સામે કોર્ટમાં વાંધા અરજી રજૂ કરી। મહુવા કોર્ટમાં રજૂ કરી છે વાંધા અરજી। જામીન અરજીનું જજમેન્ટ પેન્ડિંગ છે। આવતીકાલે ચુકાદો છે। અગાઉ 8 આરોપીઓ જેલ મુક્ત થયા છે, જેને લઈ હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવશે એવું નવનીત બારધિયાએ જણાવ્યું। તો આજરોજ બંને પક્ષે જે કાંઈ પણ બચાવ પક્ષ હોય કે પછી મૂળ ફરિયાદી તરફે નવનીતભાઈ હોય, તો અમારી ટીમે લીગલ ટીમે દ્વારા જે કાંઈ પણ આરોપીઓ હતા તેનો પોતાનો રોલ હતો એના બેઝ ઉપર માન્ય સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના જજમેન્ટ મૂક્યા હતા અને બચાવ પક્ષે પણ પોતાની રજૂઆત કરી હતી। હવે માન્ય મહુવાના ડિસ્ટ્રિક્ટ જજ સાહેબે 7 તારીખે ઓર્ડર ઉપર રાખ્યું છે, તો આ 7 તારીખે કાલે જોઈએ શું થાય છે। ગુજરાત હાઈકોર્ટના કડક આદેશ બાદ બરોડા ડેરીના નિયામક મંડળની ચૂંટણીની તારીખ જાહેર કરાઈ, જેમાં 18 માર્ચે ચૂંટણી યોજાશે તેવી અધિકારીઓએ હાઈકોર્ટમાં એફિડેવિટ કરી અને જાણકારી આપી। ફેબ્રુઆરી મહિનાથી ચૂંટણી પ્રક્રિયા શરૂ થશે। ચૂંટણીની તારીખ જાહેર થતા સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે પ્રતિક્રિયા આપી। તેમણે કહ્યું કે ડેરીમાં વહીવટદાર ન આવે અને વહેલી તકે ચૂંટણી થાય તે માટે નિયામક મંડળ દ્વારા હાઈકોર્ટમાં પીઆઈએલ દાખલ કરવામાં આવી હતી। તેમણે કાચી મતદાર યાદી, ઠરાવ પ્રક્રિયા અને પેટા નિયમોના દુરુપયોગ અંગે ગંભીર આક્ષેપો કર્યા। આ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા પર તેમની પૂરેપૂરી નજર રહેશે અને લાખો પશુપાલકોના હિતમાં ઇતિહાસમાં ન થાય તેવી પારદર્શક ચૂંટણી યોજાય તે જરૂરી છે। સાથે જ હાઈકોર્ટના આદેશને શિરોમાન્ય ગણાવ્યો। પણ સરકાર ડિપાર્ટમેન્ટને એને યોગ્ય કારણો પણ આપ્યા હતા કે ભાઈ આ ચૂંટણીનો વિલંબ થવાનું કારણ અધિકારી એટલે જે તે ડિપાર્ટમેન્ટ હતું બરોડા ડેરી પોતે જ છે એવું એફિડેવિટ પણ કરી આપ્યું હતું। તે છતાં પણ જ્યારે ચૂંટણી આવી છે અને ચૂંટણીની તારીખ ડિક્લેર થઈ છે, તો હું ચૂંટણીની તારીખને ચૂંટણીને આવકારું છું કે આ વખતે 18મી માર્ચની જે ચૂંટણી થાય એ ચૂંટણી ખૂબ અલગ રીતે થાય અને ઇતિહાસમાં ના થયો હોય એવા નિર્ણયો લેવાય અને નિર્ણય જે લેવાય એ પશુપાલકના હિતમાં લેવાય। એટલે આ કાચી મતદાર યાદી પાકી બને એ વખતે જ આવનારા વાંધાને પણ ધ્યાનમાં રાખવામાં આવે અને સાથે સાથે પેટા નિયમોનો દુરુપયોગ ના થાય। અમદાવાદમાં એકલ દોકલ લોકોને નિશાન બનાવી લૂંટ અને હુમલાની ઘટનાઓને અંજામ આપતી ટોળકી ઝડપાઈ છે। સોલા પોલીસે 3 શખ્સોની ધરપકડ કરી છે। વૈષ્ણવદેવી સર્કલ પાસે 2 દિવસ પહેલા થયેલ જીવલેણ હુમલાની ફરિયાદ બાદ પોલીસે કાર્યવાહી કરી। સીસીટીવી ફૂટેજ અને બાઇક નંબરના આધારે તપાસ આગળ ધપાવી, જેમાં ખુલ્યું છે કે ફરિયાદી પર અબાવરૂ જગ્યામાં અચાનક હુમલો કરીને લૂંટ ચલાવી। પોલીસે દિનેશ ઉર્ફે કાવા, સૂરજ ડામોર અને પંકજ કટારાને ઝડપી લીધા, જે ત્રણેય મૂળ રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાના રહેવાસી છે। હાલ અમદાવાદમાં પીજીમાં રહી મજૂરી અને રસોઈ કામ કરતા હતા। આ કામમાં 3 આરોપીઓના નામ ખુલવા પામ્યા છે અને ત્રણેય આરોપીઓને એકનું નામ છે દિનેશ સંતોષભાઈ ડામોર છે, બીજાનું નામ છે સૂરજ મુકેશભાઈ ડામોર છે, ત્રીજાનું નામ છે પંકજ નાથા નું નામ છે। અને ત્રણેયને આ ગુનાના કામમાં સોલા પોલીસે અટક કરી હાલ આગળની તપાસ અમો ચલાવી રહ્યા છીએ। આ લોકો અવાવરૂ જગ્યાએ પહેલેથી ઊભા રહે અને એકલ દોકલ કોઈ માણસ આવે તેનો મોબાઈલ, તેની પાસેથી રોકડ રકમ, અન્ય કોઈ વસ્તુ તો લૂંટી લેવી અને જો પ્રતિકાર કરે તો એને ચપ્પોથી ઇન્જર કરી અને લૂંટી નીકળી જવાનો એમનો હેતુ હોય છે। શિક્ષણ રાજ્યમંત્રી રીવાબા જાડેજા જૂનાગઢના પ્રવાસે આવ્યા। પ્રવાસ દરમિયાન તેમણે શહેરની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓની મુલાકાત લઈ શિક્ષણની ગુણવત્તા, ચાલતી પ્રવૃત્તિઓ, સુવિધાઓ અંગે વિગતવાર માહિતી મેળવી। ખાસ કરીને પીએમ કન્યા શાળા નંબર 4 પ્રાથમિક શાળાની મુલાકાત મંત્રીના પ્રવાસનું મુખ્ય આકર્ષણ રહ્યું। તેમણે વિદ્યાર્થીઓ સાથે બેસી મધ્યાહન ભોજન લીધું અને બાળકો સાથે રમત રમી વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરીને અભ્યાસ, રસ અને શાળાકીય વાતાવરણ અંગે જાણકારી પ્રાપ્ત કરી। ધોરણ 8ની વિદ્યાર્થીને લખેલ બાળ સાહિત્ય પુસ્તકનું તેમણે વિમોચન કર્યું। વિદ્યાર્થીઓની સર્જનાત્મકતા અને લેખન ક્ષમતાની પ્રશંસા કરી। આ સાથે જિલ્લા શિક્ષણ વિભાગ સાથે રિવ્યુ બેઠક યોજી વ્યવસ્થાઓ અંગે જરૂરી સૂચનો કર્યા। બાળકોમાં વધતા મોબાઈલના વ્યસન અંગે વાલીઓને અપીલ કરી। અત્યારના બાળકો આવતીકાલનું ભવિષ્ય બનવા જઈ રહ્યા હોય ત્યારે શિક્ષણ ક્ષેત્રે કોઈ પણ કચાશ ના રહે અને દરેક બાળક એટલીસ્ટ કોલેજ સુધીનું શિક્ષણ છે એ ગ્રહણ કરે એ અમારી જવાબદારી છે કે બને એટલું અત્યારના સમયમાં પહેલા આપણે બાળકો રમતા તો એના અંદર ખેંચવા પડતા, હવે આપણે બાળકોને બહાર કાઢવા માટે પ્રયત્ન કરીએ છીએ કે આપણું બાળક મોબાઈલમાંથી નીકળી અને મેદાનમાં, રમતગમતના મેદાનમાં વધારે સમય વ્યતીત કરે। ત્યારે ખાસ મારા માધ્યમથી વાલીઓને વિનંતી કે મેક્સિમમ આપણા બાળકોને કોઈને કોઈ એક સ્પોર્ટ્સમાં આપણે એનરોલ જરૂર કરાવીએ અને મોટિવેશન આપીએ, એટલે ફિઝિકલ ફિટનેસ અને આ મોબાઈલનું જે દૂષણ છે એ વ્યસન ના બને।
પાટણ નગરપાલિકામાં નવીન બસ સ્ટેશનની બીયુ પરમિશન મુદ્દે સત્તા અને વહીવટ વચ્ચે રસ્સાકસી જામી. ભાજપના ચૂંટાયેલા સભ્યોએ ચીફ ઓફિસર સામે ભ્રષ્ટાચાર અને નિયમ વિરોધી બીયુ પરમિશન આપ્યાના ગંભીર આક્ષેપો કર્યા. ભાજપના સભ્યોનો દાવો છે કે કોન્ટ્રાક્ટર સાથે મળીને મનમાની અને લેતી દેતી કરવામાં આવી રહી છે, તો બીજી તરફ ચીફ ઓફિસરે તમામ આક્ષેપોને નકાર્યા અને નિયમ મુજબ જ કાર્યવાહી થઈ હોવાનું જણાવ્યું. વળતો પ્રહાર પણ કર્યો. તેમણે કહ્યું કે તેમની કથિત મીઠાઈ બંધ થતા પાયાવિહોણા આરોપો લગાવી રહ્યા છે. આક્ષેપ કરનારામાં લિસ્ટેડ બુટલેગર હોવાનો ધડાકો કરી દેતા રાજનીતિમાં ખળભળાટ મચ્યો. પોતાની જ પાર્ટીના સભ્યો અને અધિકારી વચ્ચેના આ ઘર્ષણથી નગરપાલિકામાં હાલ ઘરના જ ઘાતકી જેવી સ્થિતિ સર્જાઈ. બધી સત્તાઓ ચીફ ઓફિસરે લઈ લીધી છે. મારામાં નિહિત થાય છે. અમે ત્યાં કમિશનમાં બધા લખ્યું છે કે ભાઈ આવી સત્તાઓ કારોબારીની જ રહે, પણ નિહિત થાય ખોટો કાયદાનો દુરુપયોગ કરી અને એક તો સત્તાઓ કારોબારીની અને ઉપપ્રમુખ જે સત્તાઓ છે